જામનગર શહેરમાં ફરી એકવાર દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના બેડી વિસ્તારમાં પાણખાણ નજીક સાયચા ગેંગના સભ્યો દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું। મામલતદાર ડીવાયએસપીની સહિતના અધિકારીઓની હાજરીમાં 4 જેસીબી મશીનો અને મોટા પોલીસ કાફલા સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 8 દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન અંદાજે 1 કરોડ 17 લાખની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ જ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તાજેતરની કાર્યવાહીના પરિણામે કુલ 12,950 ચોરસ મીટર જમીન ખુલ્લી થઈ હોવાનું સામે આવ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત આશરે ₹16 કરોડ હોવાનું માનવામાં આવે છે। જે જામનગર જિલ્લામાં સિટી બી પોલીસ સ્ટેશનની હદમાં બેડેશ્વર વિસ્તારમાં કુખ્યાત સાયચા ગેંગના ઉપર જે ગુજસી ટોકના ગુના દાખલ કરવામાં આવેલા હતા, એના તપાસ દરમિયાન એની જે ગેરકાયદેસર વસાવેલી મિલકતની તપાસ કરતા અહીંયા આજે એક બેડેશ્વર વિસ્તારમાં 918 સ્ક્વેર મીટરના જે દબાણો સરકારી જમીન ઉપર કરવામાં આવેલા હતા, એને આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશ કરવામાં આવી રહ્યું છે, જેની અંદાજિત કિંમત ₹1.25 કરોડ છે। અને એ ગેંગના જે ભૂતકાળમાં જે વસાવેલી મિલકતો ઉપર જો ડેમોલિશન કરવામાં આવેલું છે, એની ટોટલ કિંમત અંદાજિત ₹17 કરોડ